અર્થશાસ્ત્ર ચેપ્ટર 1 પ્રસ્તાવના અર્થશાસ્ત્રમાં રાજ્ય, બેંકો, સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં આપેલી માહિતી અને આંકડાઓનું ખાસ વિશ્લેષણ થતું હોય છે. WHO દ્વારા આપેલી માહિતીનું આંકડાઓનું ખાસ વિશ્લેષણ થતું જોવા મળે છે. આંકડાકીય સ્વરૂપે દર્શાવવામાં આવે છે. આમાં આંકડાકીય રીતે સ્વરૂપે દર્શાવવામાં આવતું હોય છે. સામાન્ય વ્યક્તિઓને તેમાં રસ પડતો નથી. આથી તેને સમજવા માટે આકૃતિ અને આલેખનો ઉપયોગ કરવામાં આવે છે. અને સમજવા માટે તેમાં આકૃતિ અને આલેખનો ઉપયોગ કરવામાં આવે છે. આકૃતિ તો એમાં વ્યાખ્યા જોઈએ. અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. જ્યારે અવલોકિત માહિતી હોય છે ત્યારે તેનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. આંકડાશાસ્ત્રનું વિશેષ જ્ઞાન જરૂરી નથી. આકૃતિને સમજવા માટે આંકડાશાસ્ત્રને વિશેષ જ્ઞાનની જરૂર પડતી નથી. અસતત પ્રકારની માહિતી માટે આકૃતિ દોરવામાં આવે છે. જ્યારે અસતત પ્રકારની માહિતી હોય છે ત્યારે આકૃતિ દોરવામાં આવતી હોય છે. આકૃતિ દોરવા માટે ગ્રાફ પેપરનો ઉપયોગ જરૂરી નથી. આકૃતિ દોરવા માટે જેમ આલેખમાં ગ્રાફ પેપર હોય છે તેમ તેની જરૂર પડતી નથી. આકૃતિ દોરવા માટે સ્કેલ માપ જરૂરી નથી. જેમ આકૃતિમાં કોઈ સ્કેલ માપ લેવામાં આવતું નથી. જેમ આલેખમાં સ્કેલ માપ લેવામાં આવતું હોય છે તેમાં આમાં કાંઈ સ્કેલ માપ લેવાની જરૂર પડતી નથી. પછી આકૃતિનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા, સરકાર માહિતી આપવા, સામાજિક જાગૃતતા ફેલાવવા માટે કરે છે. વિજ્ઞાપન કંપનીઓ જેમાં કોઈ સેલિબ્રિટી દ્વારા એડ કરવામાં આવશે અને આકર્ષણ જ્યારે ઊભું થાય છે ત્યારે તે પ્રોડક્ટની ડિમાન્ડ વધી જાય છે. એટલા માટે વિજ્ઞાપન કંપની દ્વારા આકર્ષણ ઊભું કરવામાં આવતું હોય છે. પછી સરકાર દ્વારા માહિતી આપવા માટે કરવામાં આવતું હોય છે. પછી સામાજિક જાગૃતિ ફેલાવવામાં કરવામાં આવતું હોય છે. તો આજનો વિડીયો એટલો જ. આગળના વિડીયોમાં મળીશું.